તારા જેવા ને 500 રૂપિયા મળે તમે ભાઈને કહું ચૂપ રે તને ઓળખું ભાઈ તને પૂછીને બેઠો તો ગાડીમાં તમે એમ સર્વર ડાઉન એટલે મેં કીધું તમે તો યાર 500 રૂપિયા મળે કરોડ રૂપિયાની વાત કર 500 રૂપિયા મળે તમે મારા એટલે કરોડ રૂપિયાની વાત જ ના કરતું તો 500 રૂપિયા મળે તમે ભાઈ ઓલા દઈ દે પાછા દઈ દે બધી વસ્તુ કરો તમે યાર તમે ઠંડુ પીઓ ઠંડુ બોલતો નહીં ભાઈ હાય હું છું આરજે વિનોદ અને મારી સાથે છે અર્જુન ગજ્જર ચાલો ફરી એક નવા પ્રેન્કમાં નીકળ્યા છીએ અર્જુનના વાળ ન જોતા રિઝલ્ટ બેસ્ટ છે મને ખબર છે મારી એ ટ્રીટમેન્ટ ત્યાંથી મેં ચાલુ કરાવી છે તમે જોઈ લો મારા વાળમાં પણ બાઉન્સિંગ તમને ફીલ થઈ રહ્યું છે અને એડ્રેસ નીચે લખેલું છે ક્લિયોન કેર તો ત્યાંથી તમે ફોન કરી શકો છો એડ્રેસ ઉપર સંપર્ક કરી શકો છો બાકી ચાલો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો કારણ કે તમારા સપોર્ટની જરૂર છે તમે સપોર્ટ આપતા જ આવ્યા છો પણ હજી ઓર સપોર્ટની જરૂર છે અને વધારે સબસ્ક્રાઇબર્સ વધે થેન્ક યુ ભાઈ જામનગર તમે જામનગર જવું હે હા આવી જાઓ કેટલા લેશો નથી ખબર આ તો ગાડી અમારે તો જઈએ છીએ તમે હાથ દીધો એટલે કેટલા હાલે છે 100 ચાલે છે અચ્છા તમારે જે દેવાય દઈ દેજો રસ્તામાં ચા પાણી પીવડાવજો તોય ચાલશે પૈસા જે વ્યવહારિક થતા હોય એ બોલો અચ્છા અમે જાતા નથી તમે હાથ દીધો ને ખરેખર એટલે ઊભી રાખી બાકી તમે 100 કયો છો તો તમે જે દેવાય 100 દેવો 80 દેવો નો દેવો ચા પાણી આવી જાઓ કઈ વાંધો નહીં આમાં જેનો ધંધો હોય એને ઓલું હોય કઈ શોખ થી બેસાડ્યા છે હેલ્પ માટે બેસાડ્યા છે એટલે આપણે જે થતું હોય એ જ દઈ દેશું એમાં કઈ ના એવું ન હોય તમારે અમે કેવું છે માણસની હેલ્પ કરવાની વાત છે મદદ કરવાની વાત છે હવે અમે એમને ખાલી જતા આ સીટ ખાલી જ હોય પાછળ મારો ભાઈ છે બરોબર એને આગળ આ એસીમાં ન ફાવે ડાયરેક્ટ એસી આવે ને એટલે એને સાઇનસની બીમારી છે છીકું ચાલુ થઈ જાય ક્યાં ઉતરવું જામનગરમાં ઠેબા ચોકડી એટલે આપણે બાયપાસ આપણે શું કહેવાય ઓલું વચ્ચે કયું ગામ આવે છે એ પહેલા આમ જઈએ તો ખંભાળિયા સાઈડનો રોડ આવે આમ જઈએ તો ઓલો વચ્ચેથી ધુઆ પહેલા આવી જાય ક્યાં આવે આપણે આ સાઈડ જવાનું ખંભાળિયા બાજુ ઓકે તો અમે અહીંયા ઉતાર દેવું કારણ કે અમે જામનગર ઠેબા અહીંયાથી ધુઆવતી જાવું અહીંયા ચોકડી ઉતાર દેવો કારણ કે અહીંયા અમે જાતા નથી અહીંયા બાયપાસ રાખી દેજો ને કારણ અહીંયાનો પછી અમને કોઈ અનુભવ છે નહીં અહીંયાના જામનગરના એવું છે હું સુરત રહું છું જામનગર મારા નાનીનું ઘર છે થોડાક દી આરામ છે તો ત્યાં આરામ કરી લઈ ઓકે રાજકોટના નથી તમે ના તો અહીંયા રાજકોટ બસમાંથી હજી ઉતર્યું શું નામ તમારું હિમાંશુ રહેવાનું ક્યાં સુરત વેસુ વાહ તો શું કામ કરો તમે મારે સુરત સેલ્ફ ડ્રાઈવનું છે કાર રેન્ટલનું બરોબર કાર રેન્ટલ ટેક્સી બરોબર ઓકે એટલે આ તમને અનુભવ એટલે તમે લિફ્ટ લીધી હા કેમ કે અમે બી જતા હોય અમે બી તમારી જેમ જ રોકી લઈએ બરોબર એકલા જતા હોય કંપની મળે બરોબર એટલે અમારે તો શું છે કોઈની મદદ કરવાનો હોય એટલે કોઈને મદદ થાય બરોબર આજે આપણે કોઈની મદદ કરી છે તો કાલ સવારે પેલું કહે ને કે નેકી કર દરિયા મેં ડાલ હા એટલે તમે તો તમારું કદાચ ટ્રાવેલિંગનો બિઝનેસ હોય તો તમે એ પર્પઝથી લેતા હો તમારે કંઈ પૈસાનું એવું ન હોય હજી હું ઘણી વખત એવું થાય અમે લોકો બે ભાઈ અમે જતા હોય ને કામથી તો 2-3 જણાને બીજાને બેસાડી દઈએ 2 જણા હોઈએ 5નું સીટિંગ આવે એટલે બીજા 3ને બેસાડી દઈએ એટલે બિચારાને ટાઈમે પહોંચી જાય સીટ બેલ્ટ બાંધી દે તમારા સુરતમાં તો ટ્રાફિક ધોમ રહેતો હશે બહુ આમ ક્યાં ના તમે જામનગરનો જ છું જામનગરના છો 8-9 વર્ષથી સુરત જ છું બરોબર એટલે ફેમિલી બધું ત્યાં રહેવાનું હા ફેમિલી બધું ત્યાં અહીંયા નાની માને જામનગરમાં ઓકે સરસ લેવા આ તો શું છે સેવાની વાત છે સેવા કરીએ એટલે ક્યાંક જે ઉગે આપણું સેવામાં જ ગયું તારું યાર ક્યાંક તો છાનો બેસ યાર કોઈ વાત છાના ની ક્યાં યાર તું રેવા દે ને મારે કઈક કહીશ ને તો ખોટું લાગી જાય સેવામાં તો હે ને બધું બરબાદ કરી નાખીશ મને તને છે ને કઈ કરવું ન હોય બરોબર થાળીમાં રોટલી આવે ખાઈને તારે ઊભું થઈ જવું હોય પોતાની થાળી તારે વાંય ન મૂકવાની ચોકડીમાં
અને તું પાછી આવી તો મોટી મોટી વાતો કર. તો કરતો નથી તારા ભેગો બધે નથી રહેતો. અરે પરાણે તું કામે આવસ, મેં તને પરાણે કીધું તું આવી તારું કામ પડશે એટલે. બાકી તું કોઈ દિવસ કામ કરાવસ મને? તા એમને બધું થાય ફેક્ટરી એમને માલે બધી. ફેક્ટરી એમને માલ્યો ભાઈ. જો આજે વાત સાંભળો, તમે કોઈની મદદ કરતા હો તો તમને કોઈ મદદ મળે ને ક્યાંક ન મળે. સપોર્ટ કરો ના, કાઈ વાંધો નહીં, ગમે ને કરો બરોબર, પણ થારી ભાંગીને વાટકો કરાય. થારી ભાંગીને મારી વાત સાંભળો, કદાચ કોઈ આપણે ઘરે દુખી હોય. હમણાં મારો ભાઈ બંધ આવ્યો હતો થોડા દિવસ પહેલા, બરોબર છે, એને 10,000 ની જરૂર હતી, મારા ખિસ્સામાં 5 મેં તો ભાઈ મારી પાસે 5 છે, 5 દીધા. તો એના મોઢાની સામે કે ગમે એને આવે, ઓલાને કેવું લાગ્યું, જરૂરિયાત વાળો માણસ આવ્યો એટલે દીધું હોય ને આપણે. સગા ભાઈને 2,000 રૂપિયા નથી આપવા, એને 5,000 આપવા. આ તમને બે હાયરા બરોબર, 100 રૂપિયા વ્યવહાર ભાડું હાલે, એની ના પાડી દે, છેલ્લે 50 રૂપિયા તો લઈ શકત ને, તોય સેવા જ કરવી એને. એ ઉપાય ન લ્યો મોટા, આમાં તમને મળી જશે, આમાં સેવા નહીં થાય. અરે એમને આનો સ્વભાવ, અરે તમારું નથી કેતો, આનો સ્વભાવ એવો હે. અરે તું નથી કેતો, હમણાં ભાઈને તે કહી દીધું યાર. હમણાં મેં એમનેમ તો હું બેઠો નથી, ભાઈ બિચારા બેસવા હતા ત્યારે નો કીધું. અરે આ બધે આવું કરે ભાઈ, આમાં ને આમાં કેટલું વેચાઈ ગયું તમને નો ખબર હોય. તમે મારા ઉપર ના આવો, મેં તમને પેલા જ ભાડું પૂછ્યું કે અરે ભાઈ બિચારા ભાઈએ કીધું કે તમારે જે થતું, મેં કીધું ત્યારે ભાઈ બેઠા કઈ. અરે પણ આ વાત કરું એમ કે જે થતું હોય વ્યવહારે 100 રૂપિયા તો હાલે જ છે ને, તોય હું ડોટી ડાયો થઈને કીએ કે ચા પાણી પીવરા, ઈ બધે આવું કરે. તમારો જે ભાઈનો જે ડખો હોય, અરે એમ નથી કેતો, આનો સ્વભાવ એવો, બધે આવું કરે. કેટલા ને કેટલું દાન દઈ દે, મને 2,000 જોતા હોય ને નથી આપતો. જો મોટા ભાઈ આ કઈ કામ ન કરે બરોબર, કારખાને એમને એમ બેઠો હોય. અત્યારે અમે કારખાને જે બ્રાસપાટ નું અમારું કામ છે, જામનગર જઈએ ને, મને પરાણે લઈએ કામ કરે. ભાઈ ને 35 જણા કામ કરે, તો આ બાપ દાદા આટલું ઢેડો કરીને આટલું ભેગું કર્યું છે ને હારું. તો આ તો તું લુંગી વેચીને રૂમાલ કરવાની વાત કરી રીતે બાપા દાદા કાંઈક તો તું શીખવાડવું પડે યાર. અને બિચારા ભાઈ આપણે ના પાડી એટલે ભાઈએ પૈસા નું કીધું. બાકી તો મારે છે ને ઉજાગરો છે આખી રાતનો, બરાબર. તમારો જે ડખો હોય ને એ તમે શાંતિથી પતાવજો ગમે ત્યારે. હું ઉતરી જાઉં, મને ઉતાર દો, પછી તમે કરજો જે કરવું. અરે વાત ઈ નથી ભાઈ, આ તમે આને ઓળખતા નથી ભાઈ. આ મને મારે હું કેવું તને, મારે તને ઓળખીને હું કામ, હું હમણાં ઉતરી જઈશ, પછી તમારે જે ડખો હોય પપ્પાને કેવું હોય, અમને બેયને મારે લગન થાય ને પાછા તો મને નોખો કરી દે. હું કઈ ડખા મારી વાત સાંભળો મોટા ભાઈ. આ છે ને 3 લગન થયા, 3 લગન તૂટી ગયા. હવે કામ ન કરે એટલે ઘરવાળી શું કહે, આ કામ હારું નહીં, તું રહેવા દે હો. અમારા બેયને ફરવા જાવું તું ને સિમલા, તે ના પાડી દીધી હતી કે હમણાં હે ને સીઝન ઠંડી હાલે, અને કારખાનામાં ઓલા કારીગરને તે ઓલી કાનની બુટી એની છોકરીને કરાવી દીધી. રાડો પાડા બિચારા ભાઈને ઉજાગરો છે રાતનો ને, તું યાર બિચારાને ભાઈને યાર સીધા. અને તું મારી વાત સાંભળો, આજે કહી દઉં, આ ભાઈની સામે કહી દઉં, બીજી વખત હું કોઈને ગાડીમાં બેસાડું ને, તું એમનું વાત ન કરતો. આ ભાઈને તું એમ કે મફતમાં બેઠા છે, એનો મતલબ શું? હું મફત નું નથી બોલ્યો, તું બોલે. હું મેં ખાલી કીધું કે તારી આદત એવું છે કે ગમે એને ધર્માદો કર. અરે ધર્મા ભલે ને આદત હોય ધર્માદો કરવાની, મેં ભાઈને ચોખવટ કરીને બેઠો ને કે ભાઈ હું તમને ભાડું એની આદત એની પાસે કોઈ ગરીબ દેખાય ને એટલે ધર્માદો કરે. જો મારી વાત સાંભળ, એક છે ને એક વસ્તુની કિંમત ન હોય, પૈસાની ન કિંમત હોય, જુબાનની કિંમત હોય ને. હળવેકથી બોલજે. મારી વાત સાંભળ, મેં બેસાડ્યા છે ભાઈને, અને ભાઈ છે ને મફત નથી બેઠા. મને ખબર છે ભાઈનો વિશ્વાસ છે કે આપણને ભાઈ પૈસા આપી દેશે. અને જો કોઈની જો મારે ખોટું જો મગજ ન ફેરવો તું મારું, હું કદાચ જો ભાઈને કહું ને 500 રૂપિયા દિયો તો એ ભાઈ ના ન પાડે. કોઈ તારી મદદ ન કરે કે ના કે કરે તો કે તું ખોટું નો આ કે તારા જેવા બધા નો કે. મેં ભાઈને કીધું કે તમારા 100 રૂપિયા નથી જોઈતા, તો કદાચ હું ભાઈને કહું ને કે ભાઈ 500 રૂપિયા દિયો. જો આ છે ને મોઢાની જુબાન હોય, ભાઈ તમને મેં કીધું કે નથી જોતા પૈસા, તમને એવું લાગ્યું ને માણા હારા છે. તમે વેપારી માણસ છો, તમે વેપારી માણસ છો, બરોબર છે. તમે આજે કોઈને બેસાડો તો તમે ચોખ્ખું ન કહી દો પૈસા જોઈશે. ચોખ્ખી જ વાત છે. જેને દેવા હોય ને ખીચે હાથ હોઈ ગયો હોય. એટલે તું ભાઈને કેવા માંગસ? આ તો જેને દેવા હોય ખીચે હાથ નાખી નાલે ભાઈ કહી દે. તો નીચે ઉતરીને દે, એ નીચે ઉતરીને. ભાઈ મારી વાત સાંભળો, તમને એવું નથી કહેતા. ભાઈ બોલી ગયા તમે, આ રાખો 500 લે. બીજું કઈ? આ તો ભાઈ તો હારું લે ભાઈ, કર તું આજ કરીશ, આમાં જ બરબાદ થયા. આપણે નબળા માણસો છીએ ભાઈ. આ તો નબળા તો હું તો નબળો હું ને. મારે 2000 જોતા હોય તો ગામ પાસે માંગવાના. બધાની પરીક્ષા ન હોય ભાઈ, જેની પરીક્ષા થતી હોય, પોતે વેપારી માળા છે, ટ્રાવેલિંગ નું કામ કરે છે, એને બધી ખબર હોય. પણ ભાઈને તો ખોરામાં બેહારી લે. એક કામ કર, ખોરામાં બેહાડવાની વાત ના કર મોટા. હું શાંતિથી બેઠો છું, બરાબર. પેસેન્જર હું બેહાડું જ છું, હું ગાડી ચલાવું છું. અરે પણ એની વાત નથી પણ કેવું ઉપરાણું લે એની વાત હે યાર. અરે ઉપરાણું નહીં, ભાઈએ દઈ દીધા ને 500. તમારી નજર ની અમે દઈ દીધા, મને કઈ ફેરાઈ નહીં પડે 500 માં. હારું હાલો તો હારું, તું ઈ જ કરજે, આમાં બરબાદ થઈ જાય.
મારે તો નોખું જ થઈ જવું છે. તમે પણ એમાં ભાઈ પાસેથી મેં 100 રૂપિયા ન લીધા, એમાં હું લૂંટાઈ જવાનું આપણું યાર. તું મને 2000 અમારે બે માણાને જાવું તું શિમલા ના કાશ્મીર તે મને નહોતા હાલે દીધા, મને હાલે યાદ છે. રાખ 500 મગજ નો ફેરવો તો હવે. સવારનું કાંઈ ખવડાવ્યું નથી, એમાં તું કઈ ઉપકાર કરસ 500 દઈ? તો તે તું મોડો ઉઠ્યો, મમ્મીએ ઘરે બનાવ્યું તું પૌવા ને બધું. તો રસ્તામાં નાસ્તો નહોતો થતો, રસ્તામાં કેટલા રેસ્ટોરન્ટ આવ્યા કે રાખી નો હક? તે મને કીધું ભાઈ તો મારે કહેવાનું. તમે હવે ગાડી ચાલુ કરો, મને પહોંચાડો. હું એક તો થાકેલો છું, મારે નીકળવાનું અરે હું ભાઈ હું એને સમજાવું જ છું, તારે જે જોઈતું હોય લઈ લે, મગજ નો ફેરવ. પછી હું હવે પછી ઊભી નહીં રાખું કે ઘડી ઘડી કે બાથરૂમ જાઉં. જલ્દી એટલે હું તો બેઠો ગાડીમાં પ્રાઇવેટ ઓમાં ના ગયો કે ચાલ પ્રાઇવેટ નોન સ્ટોપ જાય તો એમાં હું વહેલો પહોંચી જાઉં, મારા કામ થશે. આ જો બાપાના ફોન આવે, ક્યાં તાર પહોંચ્યા? વાત, હું કાંઈ નથી કહેવાનું બાપાને. બાપાએ તારું ઉપરાણું લે. તું જલ્દી ઉતર ને, તારે જે લેવું લેતો, મગજ નો ફેરવ મારું ભાઈ. નીકળવું મારે, આ ભાઈને મોડું થાય. યાર કામ પતે વેલા એટલે તમારી ગાડીમાં બેઠો યાર. એમાં હું છે ભાઈ, જો મારો નાનો ભાઈ છે બરોબર, કોઈ રીતે સમજે નહીં. હું સમજાવીને થઈ ગયો. તમારે કેટલા ભાઈ? મારે એક જ છું. એક જ છો તમે, પણ એમને આવવું હોય ઘરમાં, તમારી સામે હાલો, તમે આ ગાડી ચલાવો છો, તમે બધા માણસોને મળતા હો, તમને ખબર હોય, કાલ સવારે આબરૂના કાકરા નો થઈ જાય. પણ કાકરા પેસેન્જર બોલાય જ નહીં કાંઈ તમારે. આ અમે બેસાડીએ પેસેન્જર બિચારો એની રીતે બેઠો હોય ને પહોંચાડીએ દીધા હોય. બરોબર છે, હું કાંઈ નથી કહેતો, પણ એ મગજ ફેરવે મારે શું કરવાનું? તમે સમજદાર માણસ છો બરોબર, તમે કાંઈ ન કીધું. નહીતર એવું કહે કે આ ભાઈ પાસે કાંઈ ન લીધા, શું ન લીધા, કેવું માઠું લાગે. સારું તમે 500 નોટ દઈ દીધી, બાકી તો કેવું. પૈસાનું કોક બોલી જાય મજા જ ના આવે. 500 હોય કે 5000 હોય પછી. યાર સેવાની વાતું હે યાર, ખોટે ખોટો શું કરું યાર? ઘરનું જ આ દૂધ દાજેલું છે, કરવું શું? એ ઘરના જણી કાઢે. તમને આવડે ને ગાડી હલાવતા? તમે તો હલાવો છો. કદાચ ક્યારે બહુ મગજમારી કરે ને તો હું પાછળ વયો જઈ સમજાવીશ, અને ન સમજે ને તો તમે ગાડી થોડી વાર હલાવી લેજો. આમ તો ઉજાગરો એટલે વાંધો નહીં ને, હાલશે ને? એમ વાંધો નથી, એમ કાઢી નાખી. એમ તો તમે ઉજાગરામાં ગાડી હલાવતા હશો ને. હવે એ જો હવે કેટલી વાર કાઢશે અહીંયા. આ ટાઈમ ની એને પડી જ ન હોય યાર, શું કરવું? સમય હચવતા નથી આવડતું ભાઈને. શું કરવું યાર? હું વિચારતો યાર કે આ ક્યાં ફસાઈ ગયો યાર. હાલ હવે મોડું થાય ભાઈ ને. યા તો તું દાંડિયા રમવા બેહી ગયો. આ ભાઈ ને મોડું થાય છે હવે. એ તો સીધા છે બિચારો. હું સંભળાવાનું એક તો ભૂખ લાગી, સવારનું કઈ અનાજ નથી ખાધું. બિચારા ભાઈ ને મોડું થાય યાર. તું ઓલાય બધાય જોવા માંડ્યા. પણ જોવા માંડ્યા હું તો અહીંયા તું ઊભો રહી ગયો, તારા હગા હતા ઈ ઉભા રહી ગયા, વાત કરતા હતા. બીજી તો વાત કરે હું તારે હું? તો કામ હતું. છોકરી જોવા ગયો તો આલે હું હું કરી આવ્યો તો? હું વસ્તુ લીધી, કોલ્ડ ડ્રિંક લીધી. અરે વસ્તુ એટલે કેટલાની લઈ આવ્યો? આ 50 રૂપિયાનું લઈ આવ્યો. તો બીજા મારું ને ખાતું બાકી હતું. અહીંયા ખાતું તારું? તો તું મને દેતો નથી તો ક્યાં કરું? પણ અહીંયા ખાતું તારું ગામ મૂકીને તો આપણે ઘણીવાર જામનગર જાય કામ હારું, તો અહીંયા હું ખાતો બધું. તો પૈસા નથી દેતા કોઈ દી? તું મને આપસ. અરે 500 ભાઈ ના હતા, આપણા નહોતા. મારા 2 મહિનાના પૈસા બાકી હતા. મને કહે કે અત્યારે ને અત્યારે દે, લઈ લીધા. તો મને કહેવાય ને, હું ભાઈ પાપડું હું પાકીટ ઘરે ભૂલી આવ્યો, પૈસા ભાઈને પાછા કેમ દેવું? તું 500 પંચર કરવાના મને પૈસા નથી આપતો, તું મારા ખાતાના આપી. અરે બીજા 500 ના ભાઈને છૂટા પૈસા કેમ દેવા? આ તો કેમ દીધા? ઈ ભાઈ તો ધર્માદાના દીધા ને, તું આટલો હું કમે રાંધતાસ? એટલે ધર્માદાને નહીં, મેં ભાડું મારે દેવાનું હતું ઈ દીધું તું. ભાઈ જો પેલી વસ્તુ મેં તમારી પાસેથી નથી લીધા, મેં તમારી પાસેથી લીધા. તમે મારા ભાઈ ને તમારી પાસેથી લઈશો ભાઈ. અરે પણ મેં તને ભાઈ આ ભાડું જેટલું લેવાનું હોય ને ભાઈ પાસેથી એટલા રૂપિયા વાપર. તું 400 રૂપિયા વાપરી આવ્યો ભાઈ. આ સોરી હો, મારી પાસે પૈસા કઈ છે નહીં. એ હું કઈ ના જાણું ભાઈ, મને મારા તમારું ભાડું જેટલું થતું હોય એટલું 500 માંથી દ્યો પૂરા, બરાબર? નાક નાક તમારી બે ભાઈઓની લપમાં મારે મારો ચાંદલો કરાવવાનો. ઓલો કેદુનો મારા હું ફોને એના બ્લોક કરી દીધો. તો પાછો લેતો આવ તું પૈસા ની. પાછું આબરૂની માં નો દઉં. તો આમની ભાઈ ની હવે મારી આબરૂ હું? તો પણ ક્યાં ભાઈને કહી દે કટકા આપી દે. એમાં હું થઈ ગયું? કટકે તમારે હું તમને ગોતવાના 400 રૂપિયા હતું. તો પણ નંબર લઈ લ્યો, અમે અહીંથી ચાલતા જતા હોય, અમે ક્યાં નંબર અહીંયા હું ઉતરી તમારા નંબર બંધ થઈ જાય, મારે કેને ગોતવા? અત્યારે તમે ભાઈને બ્લોક કરી દીધા. હાલો. અરે ઈ તો માંગતા હતા એટલે બ્લોક તો હું માંગીશ જ ને પછી. તો તમે 400 રૂપિયા તો એને બ્લોક કર્યો, મને ના કરી શકો. 400 ભાઈ 40 રૂપિયા નથી, 400 નાની તું યાર ખરેખર તને યાર જન્મ શું કામ થયો તારો યાર આ દુનિયામાં? આ ભાઈને કઈ નથી ને તું આટલો તપી જા. ભાઈ ને મને દીધા છે, ભાઈ મારી પાસે માંગે છે. ધર્મા દાદા ને દીધા હો, એમને નથી દીધા. તને મોત મેં મારું ભાડું દીધું તું.
તો તમે કેવા માંડ્યા કે ભાઈ આવું કરવું જોઈએ, ધર્મ કરવો જોઈએ, ના ધર્મ કરવો જોઈએ. એમાં ધર્મ મારે આ તમારા ભાઈ કરે, મારે નહીં, નહીં. મેં મારી વાત ભાડું સાંભળો, તમે દીધું. 500 રૂપિયા તમે ભાડાના દીધા હતા હા. તો તમે તો કાઢીને એમ દીધા કે તમે ઓલું સેવા કરતા આવી હા. સેવાના કેવા તમારી પાસે આવી ગાડી છે, કરોડોની વાતો કરો તમે, કારખાના એટલે અરે એ તો હું તમને કેવાના અરે ધર્મ પાકીટ ભૂલી ગયા, એટલે 100 રૂપિયા લ્યો તમારા. 100 રૂપિયા નહીં ભાઈ, મને મારા પૂરા દે ભાઈ. યાર તું ખરેખર યાર તો પણ હવે આપી દે, કટકા કટકા આપી દે, ક્યાં ના ગટકે પાડી ગટકે ગયું. ભાઈ મને મારા પૂરા જોયો. તો એક કામ કરો, તમારે ક્યાં જામનગર જવાનું હોય ને, વાહ કેટલા તમે અમારી પાસે માંગો? 400 હો ભાડું તમને કાપી લે, 100 આપ્યા. રૂપિયા. હા એટલે કેટલા થયા? ઉપર હો તમને હો નહીં, મને પૂરા જોઈ. 100 ભાડું એટલે હવે 300 દેવાના ને તમને. 300 રૂપિયાનું ભાઈ ને હે ને આપણે ફેરવી લઈ, બરોબર? એટલે જામનગરમાં તમને ફેરવશો એટલે તમારું મીટર ચડી જાય. આ મીટર ચડી જાય, મારે બીજા કામ હોય કે મારે તમારી ગાડીમાં ફર્યું 300 રૂપિયા ફેરવવા હાટું મીટર? તો બસ 300 તમારા વસૂલ થઈ જાય ને એમ. વસૂલ કાઈ નહીં ભાઈ, મને મારા પૈસા જોઈ અલ્યો આ ભેગા, મને મારા 400 પૂરા ભેગા દ્યો અત્યારે જ. તો મારી સામે હું જોઈશ, મેં શું કર્યું? મને હું કરવાનું પણ આ તો. નથી બરાબર. આ ઈ તો તમારો તમે મને કે મેં પહેલા તમારા હાથમાં દીધા હતા, મારે તમારાથી લેવાના. તો મેં આને દીધા ત્યારે તમારે કહેવાય ને કે હું ભાડા ના દઉં છું. મને તેમ થયું તમે આ સેવા ના દ્યો છો. આ મને થોડી સેવા ખબર કર. હોય તમારી કઈ. જો તમે જેને આ ને તેને બોલ્યા બેહારી બોલ્યા દેશ ને, બધું. જેને ને તેને બેહારી દેશ ને માણસોને. એટલે જેને તેને હું કેવા માંગે છે ભાઈ કઈ જેવા તેવા. જેને તું કે ને હો ભાઈ, અરે એમ- મફતમાં નથી બેઠો. અલા અજાયના માણસ ને તું બેહારી દેશ ને, લે સેવા કરી, લે કર હજી સેવા બધાયની. મને કઈ સેવા કરવાનો શોખ નતો. અરે તમને નથી કેતો, હું આને મેં કહું. મારું ભાડું દીધું હતું બરાબર. પણ તમને કેતો તમે જ મારી વાત સાંભળો, નથી. હું માફી માંગુ છું ભાઈ વતી. આ માફી 100 રૂપિયા વાતો નહીં રાખો, ભાઈ. 100 રૂપિયા રાખો, પછી તમને હું છે ને જામનગર માંથી ક્યાંકથી મેળ કરાવીને દઈ ના, દઉં. ના. એક કામ કરો, આ લ્યો, આ તમારા પૈસા મારે નથી જોતા. આ બધું જ્યું આપણને આ વેચી નાખજો એમ કહું. વેચીને હું કરવું મારે આનું. તમે મારી વાત સાંભળો, આ તમે અહીંયા ઉતરો ને અહીંયા ઠેબા ચોકડીએ, અહીંયા બીજું ગાડી નીકળતી ને અહીંયા વેચી નાખજો ડબલ ભાઈ એટલે પૈસા. હું આ કઈ મારે આ ધંધો કરવાનો હોય, બધું અરે, વેચવા જાવ ને આ અરે તે. હું ખાલી વાત કરું છું આના તમને. આના 10 ના 20 લઈ લેજો. અરે ગયું આ ભાઈ 10 ના 20 લઈ લેજો, મારા બાપ નો હોય ન્યા કોઈ. એટલે તો બીજો તો મારી પાસે ઓપ્શન તો નથી. ભાઈ ઈ જો સાઈડમાં, મને તું મારા પૈસા છૂટા કર અને ગાડી આગળ વધારો, મારે મોડું થાય. મારે આ 500 રૂપિયામાં યાર આવું કરો છો. ભાઈ નબળા મહેનત જેવો, ના આવે કઈ. આખી રાત હલાવીએ ત્યારે 500 મળે 500 કઈ હરામની રૂપિયામાં નથી આવતી હો. 500 માં. ઓય ભાઈ રોવા માંડ્યા, તને હું નથી કરતો બરાબર. પણ 500 હું ભાઈ હારે માં વાત શું કરું, વચ્ચે બડબડ ના કર ખોટું. હવે? પણ 500 માં તો તમે આમ 5000 દીધા એવી વાત કરવા માંડો. 500 મારી માટે અઘરાય, મારે પાછું સુરત જવાનું હોય, મારે તમારી પૈસા નથી આવતા. તો પણ હું ક્યાં એવું તમને કહું તો આલ્યો તમે આ વેચી નાખજો. અરે બીજું જીવ કહું. પણ આ તો પણ અમારી તું પાસે ટચ, તને ભૂખ લાગે ઢચા રાખ. મફત નું ખાવાની તમને આદત લાગી ગઈ છે. તો હવે વપરાઈ ગયા તો ભૂલી જાવ. ઓલું કે ને કે ભાઈ નેકી કર દો. ખરેખર. પૈસા હતી ભૂલી જાય. મારી વાત હિમાંશુભાઈ નામ કીધું ને. નામ ની ક્યાં દેશ તું, મને મારા પૈસા દે. તમે વગર કામના 500 ના ચાંદલા કરાવો ગમે એને. અરે તમને દીધા તો ખરા 100 રૂપિયા તમારા બાકી રાખ તારી બાકી દઈ દે હું તમને પાછા પૈસા યાર. ઓલો મારો ભાઈ કહે છે આ બધી વસ્તુ લઈ જાવ ઠેબા ચોકડી, હું ઉભા રહીશું નહીં બેટા. વસ્તુ ને હું મારે વેચવા અમે દેવું ઉભા રહીશું વેચવા માટે તમારી ભેગા રહી એમ. હા મારે પગદારીમાં નથી પડવું બરાબર. મને મારા 400 દે બરાબર ને, મારે તો કઈ વાત ગાડી નથી કરે. ભાઈ ચૂપ રે તું. જામનગર જાવું તો ચૂપ રે. પૈસા દઈ. તમારું બેંક એકાઉન્ટ દઈ દો, એમાં નાખી દે હું 500 રૂપિયા. મારું બેંક એકાઉન્ટ જ નથી. તમે તો અમારા કરતાય કડકા નીકળ્યા. ઓય કડકાની જો એટલે પણ એમ કહું, તમે કહો કે બેંક એકાઉન્ટ નથી એટલે બેંક અમારે એકાઉન્ટ નથી તો મારું બેંક બેંક છે લે. તો અમારે ભાઈને નથી ના પણ વાપરતા હોય ભાઈ અમુક online. શબ્દો છે ને સમજીને વાપર. કડકો કે છે એટલે ભાઈને હું સમજસ તું. એટલે મારી પાસે બેંક એકાઉન્ટ નથી એટલે મેં કીધું અમારા જેવો એમ. તો બીજું કર- મેં- અમારા જેવો એટલે ભાઈ મારો ધંધો હાલે, મારે રોકડા જ જોતા હોય, હું રોકડા જ મારી વાત રાખું. સાંભળો ભાઈ, હું માફી માંગુ છું એના વતી. એમ નહીં, ખોવાઈ ગયા હોત તો 500 રૂપિયા. તો ત્યાંની ક્યાં થાય દય હમણાં માથામાં ચંપલ્યું ક્યાંય નો નહીં યાર રહે. ભાઈ તમે 500 રૂપિયા માટે ચપ્પલ કાઢવા માંડ્યા યાર. ભાઈ મહેનત ના કઈ નથી ને કરાવ્યા અમે પૈસા. હા હું જસ ગાડી હલાવ ને કે પાડ દઈશ અહીંયા. ગાડી હલાવ તમારી માં મારે ટાઈમ બગાડવાના પણ મારા. ગાડી હું તમારી આમ વાત કરતો હતો એટલે ઊભી રાખી કે હા, ચાલુ. હું ના જોઉં, ગાડી હલાવ ચૂપચાપ. આ ખાઈ તો લ્યો અલે તમારે ભાઈ તું બોલ નાખતા પણ આ તમારા જ પૈસાનું હું એમ કહું. ખા ને તું નાખતા ફેંકી દે ને કે તને હમણાં હોલર ને કે અહીંયા વગર કામ નો આ બીજા ત્રીજા ના એક તો ઉજાગર રહે તમારા ઉપર ઉતરશે ને કદાચ ચૂપચાપ બેઠો રે મારા ભાઈ. તમે તો યાર હાવ નબળા નહીં. ખોટું બોલવા માંડ્યા તમે. નબળા નબળા ની એટલે એમને 500 જ રૂપિયા સુરત તમે થી મારું સર્વર બંધ છે એટલે તો તમે તો એમ કેમ કરોડપતિ હોય, સર્વર ચાલુ હોત તો લઈ લેત ગાડી. આ તો મગજની બરાબર. તારા જેવા ને 575 અરે ભાઈ તમે 500 રૂપિયા મળે તમે યાર બારે હું ભાઈને કહું ચૂપ રે તને ઓળખું ભાઈ, તને પૂછીને બેઠો તો પણ ગાડીમાં. તમે એમ સર્વર ડાઉન એટલે મેં કીધું તમે તો યાર 500 રૂપિયા મળે. કરોડ રૂપિયાની ભાઈ, વાત જ ના કર.
500 રૂપિયા મળે તમે મારા ભાઈ, એટલે કરોડો રૂપિયાની વાત જ ના કરતું. તો 500 રૂપિયા મળે તમે ભાઈ ઓલા દઈ દે, પાછા દઈ દે બધી વસ્તુ. હું તો અરે, ગમે શું કરો તમે યાર? તમે ઠંડુ પીઓ, ઠંડુ કરો. ગાંડાનું બોલતો નહીં ભાઈ. યાર તમે તો એમ વાત કરો કે મને એમ કે તમારી પાસે યાર, પૈસા 500 રૂપિયા મળે તમે કોઈના મારા મજબૂરીમાં મારે નતું તોય તું અરે 500 રૂપિયામાં તમે યાર હાડકા તોડી નાખશો કોઈ? 500 ની હાડકાની ક્યાં મારી નાખું હું ગમે એને. તારી 500 દીધા, 500 ચગાવી. તમે બે મળેલા હો, ગામ ઉતારવાની કર્યા બે જણા. મેં કે યાર કીધું હું તો ખાલી હે? પૂછું મને તો યાર તમે તો ભાઈ તે જ આખી ગેમ કરી રહી. 500 લાવ મને મારા. 100 તો દીધા તમને. અરે 100 ગેમ 500 લાવ ને. ચશ્મા બસમાં તોડી નાખશો યાર તમે. બધું ફોકી નાખીશ, ગાડી બાડી હમણાં બધું લઈ લઈશો. એમના આમ જ તો એકલો યાર મને લાગી ગયું અહીંયા. મરી જાતો. અરે ભાઈ મારો ભાઈ જેવો હું તમને પૈસા આપી દે. હું મુંજાઈ હવે ગયો તમે. તારી ઠેકતા પડીકા લઈ આવ્યો ડુક્કરના પેટના. તો ઈ તો તમે મોટા પાયે દીધા એટલે હવે મોટા ભાઈએ ક્યાંથી દીધા? મોટા ભાઈને ક્યાં માણસ તું? અલે અરે તમે યાર 500 રૂપિયા મળે યાર 10 તો પણ માર લીધા. તમે આ 100 તો છે. 100 તમે સો તો છે. બોલ્યા કે હું 100 તો સેવા છે. કરું એમ. પૈસા કાઢ. અરે પણ પૈસા કાઢ. સાંભળો તમારી મસ્તી. પૈસા દે ભાઈ. મસ્તી કરતા સાંભળો તમારી મસ્તી આ મારો હાથ તો મૂકો યાર ખરે. અરે પણ મારો હાથ સાંભળો તમારું પ્રેન્ક કરતા હતા, મસ્તી કરતા. આગળ કેમેરો દે જો અહીંયા નમો અહીંયા કેમેરો છે. સાંભળો આ નમો જો આ નમો આ કેમેરો છે. તમારી મસ્તી કરતા તમારું પ્રેન્ક કર્યું. અમે પ્રેન્ક કરી છે. મારું નામ આરજે વિનો છે, અર્જુન છે. અમે YouTube ઉપર વિડીયો મૂકી છે, પ્રેન્ક કરી છે. તમારી મસ્તી કરતા હતા. તમારો મોબાઈલ દો, તમારો મોબાઈલ દો. તમે તો ભાઈ ખરેખર હાથની તો પતર ઠોકી નાખી. અલા ભાઈ મગજની ક્યાં દ્યો? અહીંયા એક તો ઉજાગરા હોય ને તમે. YouTube ખોલો હવે સર્ચ કરો મામુ બનાવ્યો. એકચ્યુઅલી અમારી YouTube ચેનલ છે. અમે આ પ્રેન્ક હસવા માટે, લોકોને આનંદ આપવા માટે, લોકોને સ્ટ્રેસમાં અલા બધાયની આવી મસ્તી ના હોય. માણસની હાલત તો જોઉં તમે. આ ખોલો જો આ છે ને અમારી ચેનલ છે. જો અમારી ચેનલ છે. ચલો સબસ્ક્રાઇબ કરી લે. આ અમારા વિડિયો જોજો. અમારી ચેનલ છે. અમે પ્રેન્ક કરતા હોય છે. મામુ બનાવ્યો. જો લાસ્ટ ટાઈમ અમે લોકો જે પ્રેન્ક કર્યો હતો ને એ પ્રેન્ક છે. અને તમારી મસ્તી કરી છે. અલા આવી મસ્તી ના તમારા હોય 500 ભલા રૂપિયા. તમારા 500 રૂપિયા. આ તમારા 500 રૂપિયા. ના આ વસ્તુ અમારા પૈસા જ લીધી ભાઈ. હા, હું ખાલી મારા ભાઈ પ્રેમ તો મારે યાર એ બોટલ મારી લીધી. મારીને તોડ નાખત હજી. આજો ઓય આમ ના આવે. હું ખાલી ખોટા કોકની માર ખાવ હોય યાર પ્રેન્ક વાય. બંધ કરી દ્યો આ બધી તમારી. હવે પહોંચાડો મને જામનગર. મારે હોવાનું હોય, કામે બતાવવાના હોય. એમને આટલા બધા ગુસ્સે શું કામ? 500 રૂપિયામાં શું હોય હવે? અલા ભાઈ મહેનત નો હોય. એક તો આખી રાતનો ઉજાગરો હોય. બીજાનો ખર બીજાનો કાર મેં બીજા ઉપર ઉતરી જાય, એમાં કઈ વાર ના લાગે. આ અક્ષર અમે જેનું પ્રેન્ક કરીને એને એક નાની ગિફ્ટ આપીએ છીએ. અમારા તરફથી આ ગિફ્ટ છે. અને એકવાર કેમેરાની સામે બોલ દે, મામુ બનાય ચેનલને સબસ્ક્રાઇબ કરો, મામુ બનાયા ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. શેર કરો. એટલે 500 રૂપિયા ક્યાં રાખતો ભાઈ ધર્માદો હું યાર ધર્માદા આખી રાત હલાવીને આવતા હોય ત્યારે માંડ 500 આવે હાથમાં. એટલે એમ નહીં, તમે અત્યારે મીન્સ કે અત્યારે તો ટ્રાવેલ્સમાં શેમાં આવ્યા? અત્યારે તો બસમાં આવ્યો, પણ બસમાં નીંદર ના થાય ને ભાઈ. એ વસ્તુ ડ્રાઇવિંગ કરતા એટલે આમ થાક તો લાગે ને. થાક અને બાજુમાં તો છે નહીં. અને અમે પેલા જેને ડ્રાઇવિંગ આવડતી એની ગાડીમાં બેઠો ને ઊંચો નીચું થતું જીવ કેમ તો થોડા માથું બાથું તો એક માથું ચડતું ને એક બાજુ તમારા ભાઈ ડબલ ઘા કરી દીધા માથામાં. એમ નહીં, ઠેબા ચોકડી થી આમ કેટલું દૂર થાય તમારે? ઠેબા ચોકડી થી અંદર જ છે ત્યાં. એમ નહીં તો ત્યાંથી તો અમને મૂકી જઈએ તમે અમને ત્યાંથી પછી તમે ક્યાં હેરાન? નજીક જ છે, 1 કિલોમીટર અંદર છે. ઓકે, તો કેટલા વર્ષોથી આમ તમે ડ્રાઇવિંગ ને એવું કરો છો? હું 5 વર્ષથી ડ્રાઇવિંગ કરું છું. અત્યારે કેટલી ઉંમર છે તમારી? મારી ઉંમર 24 વર્ષ. એટલે 19 વર્ષના હતા ત્યારથી ચાલુ કરી દીધું એમ ડ્રાઇવિંગ? ભાઈને આખું વાઈકું લાલ. અચ્છા, તમારી આંખું આ સાચું કહું ને તો મને એમ થાતું હતું, પણ હવે ચાલુ થઈ ગયું કન્ટેન્ટ ભાઈ કરવું. કારણ તમારી આંખમાં ઉજાગરો દેખાય છે અત્યારે. ઉજાગરો હોય જ ને ભાઈ, અમારે ઉજાગરા જ હોય, નીંદરું માંડ વધતી હોય અમે. બરોબર, તો આમ વિચારું શાંતિ જ બેન ઠંડી ગાડી છે ને, હવે તમે આરામથી સુઈ જાઓ. જાય તમે છે. આરામથી હવે ચા પાણી પીવા છે? ચા પાણી પીવા છે? એમાં હું ચા પીએ હવે. હે પીઓ ઠંડુ પીઓ ભાઈ, તમે પીઓ ઠંડુ તમારે. એનો પીવડા ભાઈને પીવડાવી વાત સાચી. વાં પડી જો એક બોટલ ભાઈને ક્યાં ક્યાં ઘા થયા. અને તમારો વિડીયો ઇન્સ્ટા, યુટ્યુબ, ફેસબુક ઉપર મૂકીએ તો વાંધો નહીં હે? અને આ સબરસ છે ને, સબરસ એકચ્યુઅલી તમે ભાઈ અર્જુનભાઈ સબરસ લઈ આવ્યા. આ સબરસ છે ને એ મારા મિત્રની બ્રાન્ડ છે હો. એવું હા. એટલે હું મારા મિત્રને આ વિડીયો મોકલી જો તારી બ્રાન્ડ. લ્યો તમે એનું પ્રમોશન કરી દો. આ તો થઈ ગયો, મને ખબર નથી આ સબરસ લઈ આવશે. પણ ખરેખર સ્ટોરી એક્સ્ટ્રીમલી. તમારે હવે સુઈ જવું હોય તો સુઈ જાજો. અહીંયા કોણ રહીએ છે આમ? મારા નાની મારી છે. એકલા જ કે નાનું પપ્પા? નાના છે બધા છે. ના, નાના મામા નથી. હા. મામા ને એ લોકો છે. મામાનો ઘર. ઓકે, ખેતી ને એવું બધું હશે કે ખેતી નથી? ખેતી છે પણ અમે કરતા નથી.
એક પડીકું અહીંયા ઠેકાવી. ભાઈ પણ ખરેખર. અને ચા પાણી પીવા તો કેજો, ઉભા રાખીશું આપણે. હા આવી ગયું બધું. હવે તમે પહોંચાડજો ફટાફટ. ના, ના, પહોંચાડો. તમે Fresh ઠંડુ થાવ. તમે ફ્રેશ થાવ, વાંધો નહીં, આરામે કરજો. અને આમ આ કેટલી વાર આવવાનું થાય આમ આવી રીતે જામનગર? આ બાજુ મારે ઓછું આવવાનું થાય. હા હા. મારે ઓલી બાજુ જ કામ હોય અત્યારે. ને આવું તો મારે હવા તો કોઈથી થાય જ નહીં ઊભા રાખવાના. હા. પહેલી વાર મારે આ વખતે રોકાવાનું છે એટલે હું ગાડી લઈને નતો આવ્યો. હા, ગાડી લઈને આવો. હા તમને સુરત થી ડાયરેક્ટ જામનગર સુધી ગાડી થાક ન લાગે? એટલે આ તો અનુભવ છે, તમે ડ્રાઇવિંગ કરો છો એટલે આમ તો ન લાગે. અમારા જેવાને લાગે ક્યારેક ક્યારેક હલાવતા આવે તો. કેટલું ભણ્યા? 12th પાસ. બરોબર, પછી મૂકી દીધું ભણવાનું. અરે એક વસ્તુ તમને હું પૂછું કે આમ ઘણી વખત મેં જોયું છે ડ્રાઇવિંગ કરતા હોય ને એ 24 કલાક ઊંઘ ન કરે. તો એની પાછળનું કારણ શું કે આમ ઊંઘે ન આવે એની પાછળનું? તમે ડ્રાઇવિંગ કરતા હો તમારું ફોકસ ત્યાં જ હોય ને. નહીં, હું ઘણી વખત ડ્રાઇવિંગ કરતો હોઉં ને તો મારે ઉજાગરું હોય ને અરે નથી કરતો. હા હાચન બહારનું નથી કરતો. ડ્રાઇવિંગ કરતા હોય ને તમે જોજો પેસેન્જર ઘણી વખત જમવા ઉતરે ને તો એ ન ઉતરે. ના, મને ન જોઈએ, ઉતરસ છે. ઉતરે મેં એવું જોયું છે. હું ઘણી વખત લઈને જાતો હોઉં ને ડ્રાઈવરને તો આપણે કહીએ ને કે જમી લો, એ ન જમે, ચા પાણી પીએ. તમે ડ્રાઇવિંગ કરતા હો જમી લો ને એટલે તમને ઊંઘ જ આવે. બરોબર. ડોલા જ ચડે. તમે આમ અત્યાર સુધી જો વાત કરીએ તો એક સાથે કેટલા કિલોમીટર તમે ગાડી હલાવી છે? એક સાથે હો, સૂતા વગર 3000 કિલોમીટર સૂતા વગર. સ્ટોપ હોય જમવા કરવાનો, ગાડી ડીઝલ વીઝલ એ સ્ટોપ હોય, બાકી નોન સ્ટોપ 3000. તો એવું ક્યાં ગયા તમે 3000 કિલોમીટર લઈ ઓડિશાથી રિટર્ન. સૂતા વગર? અત્યારે જે ગુસ્સો આવ્યો એ ઉજાગરાના કારણે આવ્યો કે? તો ઠીક, ઉજાગરો મારે પરમ દિવસ ના જાય. પરમ દિવસ હું અહીંયા ઉતર્યો સુરત, ગાડી મારી મૂકી ત્યાંથી અહીંયા આવ્યો, બસમાં ઊંઘ ના થઈ, અહીંયા આવીને સવારનું અહીંયા હેરાન થયો. બરાબર. પછી પાછું અહીંયા તમારા ભાઈ વાત એવી કરી તેમને ગમે એનો બાટલો હલાવી દે. હવે બે માંથી સીધું કોણ છે? લખણ જોઈને બે માંથી એકેય સીધા નથી. આ ગામ નહીં, મારું ખાવા કરતા કાંઈક સારું કામ કરો. આ બધું મૂકી દ્યો. હવે તમને એક વસ્તુ કહું, આ વિડીયો જોઈને એટલા લોકો ડિપ્રેશનમાંથી બહાર આવે છે, તમે નહીં માનો. એક વાત છે ને, આમ તો ન કરાય પણ છતાં કહી દઉં. એક છે ને નાનો છોકરો અમારા વિડીયોઝ જોતો અને છે ને એને ધીમે ધીમે મલ્ટી ઓર્ગન ફેલ, આમ ધીરે ધીરે ઓર્ગન ફેલ થતા હતા. એના પપ્પાએ અમને ફોન કર્યો કે તમારા વિડીયોઝ છે ને અમારો દીકરો જોવે છે. હોસ્પિટલમાં હતો. પછી અમને બોલાવ્યો અને ડૉક્ટરે કીધું કે બહુ ખરાબ સિચ્યુએશન છે. અને પછી છોકરો અમને મળ્યો, એટલો રાજી થયો. અને પછી 3 દિવસ પછી સમાચાર મળ્યા કે એની ડેથ થઈ ગઈ. છેલ્લા સમયે અમારા વિડીયો જોતો હતો. એના પપ્પા કહેતા હતા કે એને આનંદ ખૂબ મળે છે વિડીયો. ને એને નો મહિલા આવત ને તો જિંદગીભરનો અમને અફસોસ રહી જાય ખરેખર. રાજકોટનો જોતા તમારે અહીંયા? હા, રાજકોટમાં. અને રાજકોટમાં અહીંયા જીનેસિસ હોસ્પિટલ છે ને એમાં એ દીકરો દાખલ હતો. ત્યારે ખરેખર એમ થાય કે યાર ભગવાન, આમ એ બિચારા માતા પિતા ઉપર શું વીતી હશે કે એનો જુવાન દીકરો આવી રીતે ગુજરી ગયો હશે.